ઉંદરને પકડવા પાંજરું મુકાયું, પરંતુ મર્યા બીજા ભલતા જ એક નાની વાર્તા. એક ઉંદર એક કસાઈના ઘરમાં સંતાઈને રહેતો હતો. એક દિવસ કસાઈ અને તેની પત્ની ઉંદર પકડવાનું પાંજરું લઈ આવ્યા. પાંજરું જોઈને ઉંદરને પરસેવો છૂટી ગયો. ગભરાઈને ઉંદર દોડ્યો અને પાછળના આંગણે જઈને કબૂતરને વાત કરી કે ઘરમાં ઉંદર પકડવાનું પાંજરું આવ્યું છે. કબૂતરે હસતા હસતા કહ્યું કે મારે શું લાગે વળગે, હું તો એમાં નથી ફસાવાનો. ઉંદર પછી મરઘાને મળવા ગયો. મરઘાએ પણ કહ્યું કે દોસ્ત, આ મારી સમસ્યા નથી, તું જાણે. હતાશ ઉંદર પછીથી ઘરની પાછળ બકરાને મળવા ગયો. બકરાએ હસતા હસતા કહ્યું કે અરે આમાં શું, આ તો કઈ નથી ભાઈ, તું અમથો ગભરાય છે. ઉંદર નિરાશ થયો. એ જ રાત્રે ખટાક કરીને પાંજરામાં કંઈક ફસાયું. અંદર એક ઝેરી સાપ ફસાયો હતો. કસાઈની પત્ની અંધારામાં તેને ઉંદર સમજીને તેની પૂંછડી પકડી કાઢવા ગઈ અને સાપે તેને ડંખ મારી દીધો. તેની તબિયત બગડતા વૈદ્યરાજને બોલાવવામાં આવ્યા. વૈદ્યરાજે કહ્યું કે એને કબૂતરનો સૂપ પીવડાવો. હવે કબૂતર તપેલામાં ઉકળી રહ્યું હતું. થોડી વાર પછી પત્નીનું સ્વાસ્થ્ય થોડું સુધર્યું. લોકોને આ વાતની જાણ થતા તેના સગા સંબંધીઓ ખબર કાઢવા આવ્યા. તેમના ભોજન માટે બીજે દિવસે મરઘાને કાપવામાં આવ્યો. થોડા દિવસો પછી પત્ની સારી થઈ ગઈ અને એના આનંદમાં કસાઈએ મહેમાનો તથા પડોશીઓ માટે જમણ રાખ્યું. આ વખતે બકરાનું બલિદાન આપવામાં આવ્યું. આ બધો ખેલ જોઈને ઉંદર લાગ જોઈને ભાગી છૂટ્યો. કોઈને મુશ્કેલીમાં જોઈને હસતા પહેલા કે એને અવગણતા પહેલા જરૂર વિચારજો. બીજાની સમસ્યાનો રેલો તમારા પગ સુધી પણ આવી શકે, કારણ કે સમાજમાં આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. માત્ર પોતાના સુધી સીમિત ન રહો. સામાજિક બનો, સહાનુભૂતિ રાખો. તમને વાર્તા ગમી?